દેશભરમાં અત્યારે એક જ નારો લાગી રહ્યો છે, બધા જ યુવાનો એક જ માંગણી કરી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, અમને જસ્ટિસ જોઈએ છે। ગુજરાતથી અવાજ ઉઠતા કેમ આટલો વાર લાગ્યો? અને ગુજરાતના કલાકારો માટે એવું કહેવાયું કે ગુજરાતના કલાકારો બોલતા નથી। જિજ્ઞા વ્યાસ અમારી સાથે છે અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર છે, એમની સાથે વાત કરવી છે। જિજ્ઞાબેન, સતત એવું કહેવામાં આવ્યું કે ગુજરાત જે છે એમાંથી અવાજ નથી ઉઠતો, ગુજરાતના કલાકારો નથી બોલતા, આટલું બધું થઈ રહ્યું છે। તમે આજે અહીંયા પોલીસ સ્ટેશનમાં છો, ક્યાં હતા, ક્યાંથી ડિટેન કર્યા, શું થયું? આજે એકચ્યુઅલી અમારો શો હતો મુંબઈમાં, અને ત્યારે જ્યારે અહીંયા 21મી તારીખે દિલ્હી પ્રોટેસ્ટ હતો, અહીંયા હતો, અને મને સતત એમ થતું હતું કે મારે આમાં આ જે અન્યાય છે અને એક જે રિફોર્મની જરૂર છે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આખી, કારણ કે પૈસાદારોના છોકરા, હું એમ સ્વીકારું છું કે હું એક પ્રિવિલેજ ક્લાસમાંથી આવું છું, હું ભણી, મારા ઘરના બીજા છોકરાઓ પણ ભણી શકશે, પણ જે છોકરાઓ અફોર્ડ નથી કરી શકતા એ ક્યાં ભણશે? તો એની બહુ જરૂર છે, અને માટે આજે યુનિવર્સિટીમાં 5 થી 8નો જે પ્રોટેસ્ટ હતો એમાં હું 5:15 પહોંચી, અને ત્યાં હજી અમે પ્રોટેસ્ટ શરૂ જ કરી રહ્યા હતા, અને ત્યાં જ અમને પોલીસ દ્વારા મને ડિટેન કરી લેવામાં આવી અને અહીંયા એલિઝાબેથ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે, અને બસ ત્યારથી અહીંયા છીએ। પણ મને લાગે છે કે આ સંઘર્ષની જરૂર છે, ન્યાયની જરૂર છે, બેસિક જે રાઇટ્સ છે એક માણસ તરીકેના આપણા દેશમાં, અને સ્પેશિયલી યંગસ્ટર્સ માટે, યંગસ્ટર્સના આધારે આપણો દેશ ચાલે છે, અને આપણી ભવિષ્યની પેઢી છે એમના માટે ન્યાયની બહુ જરૂર છે। એજ્યુકેશન એક રેઝિગ્નેશનથી કંઈ નહીં થાય, પણ એક આખા એ તો બહુ જરૂરી છે, પણ એક રિફોર્મની જરૂર છે। 154 જો મારો આંકડો ખોટો ન હોય તો એટલા પેપર લીક છેલ્લા 10 વર્ષમાં થયા છે, બિલકુલ એટલે બિલકુલ અસહ્ય વાત છે, અને એની સામે બોલવું જ જોઈએ। કલાકારો જેમની રીચ છે, જે લોકો સુધી પહોંચી શકે છે, જેમની પાસે એક્સપ્રેશન છે, એમણે તો ખાસ બોલવું જોઈએ। આ સમય નથી જ્યારે તમે તમારા ઘરમાં મૂંગા મંતર બેસી રહો, તમારા અવાજની ભારતના દરેક યુવાનને જરૂર છે, પ્લીઝ બોલો। જિજ્ઞાબેન, તમે હમણાં નીચે ઉતર્યા ત્યારે ગીત ગાતા હતા કે જિંદા હૈ તો જિંદગી કી જીત પર યકીન કર, તો એક અવાજ ઉઠે અને એના પછી જંતર મંતર પર જે થઈ રહ્યું છે આપણે બધા જ જોઈ રહ્યા છીએ। આ તમારા કે મારા કે ભવિષ્યના અત્યાર માટે નહીં, આગળની બધી જ પેઢીઓ માટેની લડાઈ છે, તો આ લડાઈમાં સત્તા પક્ષ જેના સામે આ બધું જ છે એ સાંભળવા કે બોલવા તૈયાર નથી। હા, એ બહુ દુઃખદ વસ્તુ છે, કારણ કે આ એક એવી વસ્તુ છે કે જેમાં ડાયલોગથી બહુ સારી રીતે આનું સમાધાન થઈ શકત, અને એ આ સ્ટુડન્ટ્સ છે, આ કોઈ ઘણી બધી એવી અફવાઓ આવે છે કે કોઈ ફોરેન ફંડેડ છે કે આમ છે કે તેમ છે। તમે આ જે વિડીયોઝ છે એ તમે અને જે રિસ્પોન્સિબલ મીડિયા છે તમારા જેવું, અને એવી જેટલા પણ રિસ્પોન્સિબલ મીડિયા છે જે આ વાતને સાચી રીતે પ્રગટ કરી રહ્યા છે, અને જોશો તો ખબર પડશે કે આ તો આપણા દેશનું ભવિષ્ય છે, આ કોઈ ફેમિલી ફંડેડ નથી। હા, એક્ઝેક્ટલી, અને એટલા માટે જ જ્યારે તમે વિચાર કરો કે દિલ્હીમાં આખા ભારત દેશમાંથી આ યંગસ્ટર્સને સપોર્ટ કરવા માટે જ્યારે 75 70 વર્ષના માણસો આવી રહ્યા હોય, ત્યારે અહીંયા આપણે આપણા શહેરમાં ઘરેથી જરાક, અને હિંમત નહીં, આટલી હિંમતની જરૂર છે, હિંમત બહાર કરીને બહાર નીકળીને આ છોકરાઓ જે આપણા દેશનું ભવિષ્ય છે એને સપોર્ટ કરવો બહુ જ જરૂરી છે। અને સરકારને એવી વિનંતી કે ડાયલોગ બહુ જરૂરી છે। આ છોકરાઓ એ આપણા દેશનું ભવિષ્ય છે, એ કોઈ ટેરરિસ્ટ નથી, એમને કોઈ ફંડ નથી કરી રહ્યું, એ કોઈ પાર્ટીના નથી, એ એમના બેસિક, કોઈ મહાન બીજા હક નહીં, બેસિક હક એજ્યુકેશન જે આપણા દેશનો પાયો છે એના માટે લડી રહ્યા છે। એમને સાંભળો, બહુ જરૂરી છે, પ્લીઝ સાંભળો। જિજ્ઞાબેન, તમારા જેમ બહુ બધા લોકો એવા છે જેમને આખું ગુજરાત ઓળખે છે, છતાં જ્યારે ચૂપ રહી છે તો ઘણા બધા સવાલ થાય છે કે જ્યારે દેશને, રાજ્યને અને એવા યુવાનો જે તમને સતત જોતા આવ્યા છે એમને જરૂર છે એક માર્ગની। બહુ જ સાચી વાત છે, અને હું એ બધાને અપીલ કરીશ કે આપણા ઘણા બધા પર્સનલ એમ્બિશનો, આપણી જરૂરિયાતો હોય, સમજી શકાય એવી વાત છે, પણ જ્યારે આપણે આપણી કલામાં પણ એ બતાડતા હોઈએ છીએ કે ખાસ કરીને કલાકારો, કે કલામાં આપણે હંમેશા બતાડતા હોઈએ છીએ, ફિલ્મ, સંગીત, નાટક, નૃત્ય, દરેક કલામાં, ચિત્ર, સ્કલ્પચર, દરેક કલામાં એ એક્સપ્રેસ કરતા હોઈએ છીએ કે જ્યારે કોઈ દમન થાય દેશ ઉપર, સમાજ ઉપર, ત્યારે તમે હીરો બનીને જો ત્યાં આવો છો તો અહીંયા થોડુંક બોલવું જરૂરી છે, સપોર્ટની જરૂર છે। અને જ્યારે સમાજમાં, દેશમાં તમને એવું લાગે કે આ અન્યાય થઈ રહ્યો છે, તો
બહુ જરૂરી છે, આગળ આવવું બહુ જરૂરી છે બોલવું. મને નથી લાગતું કે એનાથી આપણને એટલું બધું મોટું નુકસાન થશે જેટલું નહીં બોલવાથી થાય. એટલે જે રીતના જિજ્ઞાબેને પહેલાં પણ કહ્યું કે મૂંગા મંતર બનીને ક્યારેય કશું જ નથી થતું. ક્રાંતિની શરૂઆત એ એક અવાજથી થતી હોય છે અને રાજ્યમાં દેશમાં બધી જ જગ્યાએ યુવાનો એક જ વાત કરી રહ્યા છે કે અમને માત્ર જવાબ આપી દો. અત્યારે જે કહાનના પપ્પા બોલ્યા એ અમારા સ્ટુડિયોમાં પણ આવ્યા હતા અને કહી રહ્યા હતા કે ખાલી માત્ર એક સોરી કહી દીધું હોત તો પણ ચાલતું અને એ સોરીની જરૂર છે અને જવાબદેહીની જરૂર છે ખાલી.